નમસ્કાર દોસ્તો, વેસ્ડા 89 ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે વાત કરવાના છે કે કડકનાથ મૂવી જે આવી આદિવાસી સમાજ ઉપર એક મૂવી બનાવેલી છે કડકનાથ કરીને। તે તેની મૂવીમાં ઘણી ખરી એવી વસ્તુ છે જે આપણે આદિવાસી સમાજને જાણવા જેવી છે। એના વિડીયોમાં ડિટેલથી વાત કરી તેની મૂવીના બારામાં। અભિનય બાનકર કરીને એક એક્ટર છે, જે એક્ટર છે ને ગુજરાતમાં ફેમસ છે અને તેઓ હમણાં ઘણી ખરી મૂવીમાં કામ કરી ચૂક્યો, લેકિન તેને એટલી પહેચાન નહીં મળી જેટલી કડકનાથ મૂવીમાં ટ્રેલર રિલીઝ થયું ને તેનો અભિનય બાનકર કરીને એવો એક્ટર છે ને દાદા પ્રખ્યાતમાં ચાલી રહ્યો છે નાથ મૂવીનું। તો તીનમાં સીન આપણને એમ બતાડે છે કે ભાઈ કાળો મુર્ગો જે આપણા ખત્રીસ ને તેઓને તેને હારું બલી અને આપણું ધાર નાખી તો તે આપણને સીન બતાડે છે। તીનમાં કાળો મુર્ગો ચડાવે છે। તો દોસ્તો આપણને એક ટ્રેલર બી તમે ભાળ્યો હોય તેવું એક 3D કાર્ટૂન की तरह બનાવેલું છે। તેનામાં એમ બતાડ્યું કે ભાઈ એક રાજો હતો અને તે રાજો જંગલમાં આવીને વસી ગયો અને બાકી છે ને તેના એક શોખ હતો, તેવો શોખ હતો કડકનાથ ખાવાનો અને કડકનાથ મુર્ગો છે ને હમણાં ફિલહાલમાં આપણું દેવ અને ખત્રીસ ચડાવી। એટલે વાત એ થાય કે ભાઈ કડકનાથ મુર્ગો અગર આપણું છે ને ખત્રીસ ને દેવન ચડાવીએ તો તેઓ મુર્ગો અગર સુનાન પસંદ હતેલો રાજાને અને તેઓ રાજો અગર ખત્રીસ બની ગયો તે ઘણા ખરા લોકો સમજીને કે ભાઈ આપણે ખત્રીસ સુનાન અને કઈનો દેવ શું કારણથી પ્રખ્યાત છે કઈના બી નોલેજ નહીં મળે। બાકી જૂની મૂવીમાં છે ને એક પર્સન્ટેજ બતાડી કે ભાઈ એક રાજો હતો ખત્રીસ બની ગયો લાગે એની હારું તેઓ કાળો મુર્ગો છે ને તીનલ ચડાવ્યો। દોસ્તો એની મૂવીના બારામાં તમને શું લાગે કમેન્ટ બોક્સમાં બતાડી દેજો અને જે બી તમને મનમાં થાય રહ્યું હોય તે કમેન્ટ બોક્સમાં લખીને કમેન્ટ કરી નાખજો તો તેનો બી રિપ્લાય હું આપવાનો છે નેક્સ્ટ વિડીયોમાં। તો જય જોહાર, જય આદિવાસી।